બિલીમોરા નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે તિરંગા યાત્રામાં બિલીમોરા શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર બિલીમોરા શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. બિલીમોરા નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે તિરંગા યાત્રામાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, ચીખલીના પ્રાંત અધિકારીઓએ મિતેશ પટેલ, નગરપાલિકાના પ્રમુખ મનીષ પટેલ તેમજ ચીફ ઓફિસર અને બિલીમોરા શહેર પ્રમુખે લીલી ઝંડી બતાવી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તિરંગા યાત્રા બિલીમોરા વીએસ પટેલ કોલેજથી નીકળી હતી અને બિલીમોરા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને રેલવે સ્ટેશન નજીક આવેલ શિવાજી મહારાજની પ્રતિમા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં 75 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ પણ લહેરાવવામાં આવ્યો હતો. આ તિરંગા યાત્રામાં બિલીમોરાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ, એનસીસીના સ્ટુડન્ટ, બિલીમોરા પોલીસ સ્ટાફ અને નગરજનો આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. તિરંગા યાત્રા દરમિયાન વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લાગતા વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. આજરોજ હર ઘર તિરંગા યાત્રા કરવામાં આવી હતી. આ યાત્રાનું મુખ્ય ધ્યેય સ્વચ્છતા અને હર ઘર તિરંગા લહેરાવવાનું હતું. આ યાત્રામાં આપણા ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત હતા. બિલીમોરા નગરપાલિકા થકી, એસવી પટેલ કોલેજ થકી અને બિલીમોરાની તમામ સ્કૂલો
ના છોકરાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. એનસીસી અને બિલીમોરા પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ યાત્રા ખૂબ સફળ રહી છે. આવનારા દિવસોમાં પણ આ જ રીતે આપણે હર ઘર તિરંગા ફહેરાવવાના છે અને આપણે આ દેશની જે તિરંગાની આ જે ગરિમા છે એ હંમેશા જળવાઈ રહે એવી આશા સાથે બિલીમોરા નગરપાલિકા પ્રમુખ તરીકે હું દરેક નાગરિકોને અપીલ કરું છું કે પોતાના ઘરે તિરંગા લહેરાવે. બિલીમોરાથી નીતિન પટેલનો અહેવાલ.